નમસ્કાર દર્શક મિત્રો, હું છું ડૉક્ટર પંકજ નાગર, ગ્લોબલ એસ્ટ્રો ગુરુ. હર હંમેશની જેમ જ્યોતિષ જ્ઞાન જાગૃતિ અભિયાનના નેજા હેઠળ હાજર છું. તારીખ 29/3/2025ના રોજ આપણા શનિ મહારાજ કુંભ રાશિમાંથી મીન રાશિની અંદર પોતાનું ગોચર ભ્રમણ જૂન 2025 સુધી શરૂ કરી દેશે. શનિ એક રાશિમાં યુનો 2.5 થી 2.5 વર્ષ તો રહે છે. તો આ શનિ મહારાજ મીન રાશિની અંદર કોના માટે પનોતીનું સર્જન કરશે એ જાણી લઈએ. એવા જાતકો કે જે લોકો કુંભ રાશિના જાતકો છે, મીન રાશિના જાતકો છે, મેષ રાશિના જાતકો છે, એ લોકોને સાડા સાતી પનોતીનો આરંભ થઈ જશે. એવા જાતકો કે જે લોકો સિંહ રાશિના છે, એવા જાતકો કે જે લોકો ધન રાશિના છે, એ લોકોને પણ ઢૈયા નાની પનોતીની શરૂઆત થઈ જશે. એવા જાતકો કે જે લોકોનો જન્મ 15 માર્ચથી 15 એપ્રિલ દરમિયાન થયો હોય, એવા જાતકો કે જેમનો જન્મ 15 સપ્ટેમ્બરથી 15 ઓક્ટોબર દરમિયાન થયો હોય, એવા જાતકોએ પણ શનિ મહારાજના મીન રાશિના ભ્રમણ દરમિયાન સાવધાન રહેવું જરૂરી છે. હવે વાત કરીએ કયા લોકોને ફાયદો થશે ભાઈ. તો સૌપ્રથમ એવા લોકોને ફાયદો થશે કે જે લોકોની રાશિ કન્યા રાશિ છે. એવા જાતકો કે જે લોકોની રાશિ મકર છે. મકર રાશિના જાતકોના મોટા સમાચાર એ છે કે પનોતીમાંથી બહાર આવી જશે અને ત્રીજે શનિ ભ્રમણ કરતા પણ એમના સારા દિવસોની શરૂઆત થઈ જશે. વૃષભ રાશિના જાતકોને પણ લાભ છે, કારણ કે લાભ સ્થાનની અંદર આ ભ્રમણ છે ભાઈ. હવે જે જાતકોને શનિથી તકલીફ થવાની હોય, પનોતીના કારણે હોય, ગોચર ભ્રમણના કારણે હોય, તો એવા જાતકોએ આ શનિના મીન રાશિના ભ્રમણ દરમિયાન એમના ખિસ્સાની અંદર જીપ-લોક બેગની અંદર એક નાનકડો ઘોડાની નાળનો ટુકડો, અગર તો ઘોડાની નાળમાંથી બનાવેલી વીંટી મોટી આંગળી પર ધારણ કરવી, ખિસ્સામાં 7 કાળા અડદના દાણા રાખવા, સિંદૂરની પડીકી રાખવી, હનુમાનજીની ભક્તિ કરવી, સુંદરકાંડ કરવો, હનુમાન ચાલીસા કરવી, શનિ મહારાજની પૂજા કરવી, તેલ ચડાવવું, શનિ મહારાજની આરાધના કરવી, નીલમ ધારણ કરવું. નીલમ અતિ મોંઘું પડતું હોય તો સેટર્નિક નામનો એક સ્ટોન આવે છે, એ પણ ધારણ કરી શકાય છે. પનોતીથી ગભરાવાની જરૂર નથી, કારણ કે હંમેશા હું મારા દરેક શોમાં કહેતો હોઉં છું કે પનોતી એટલે પ્રગતિ, પનોતી એટલે ઉન્નતિ. પનોતી બાદ જાતક એક ઉજળા વાસણની જેમ, મંજાયેલા વાસણની જેમ પ્રકાશમય બની અને બહાર આવતો હોય છે. પનોતી એટલે આપત્તિ નહીં, પરંતુ અવસર. આવો મળીએ. નમસ્કાર.